કે પાકિસ્તાનના અલગ અલગ પ્રાંતોમાં ઇમરજન્સી જાહેર કરાઈ છે। પાકિસ્તાનના પંજાબમાં એની સાથે સાથે એ કેટલાય વિસ્તારો એવા છે કે હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। પાકિસ્તાન નેતાઓના એક પછી એક 3 નિવેદનો સામે આવ્યા સવારથી લઈને અડધી રાતથી લઈને। સૌથી પહેલા પાકિસ્તાનની જે સરકારી ચેનલ છે એમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી કે અહીંયા સિવિલિયન પર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારબાદ એક એવી પણ વાત સામે આવી કે અહીંયા ભારતે પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ કર્યા વગર ત્યાંથી બેઠા બેઠા હુમલો કર્યો છે અને મસ્જિદોને ટાર્ગેટ કરવામાં આવી છે। પહેલીવાર કે 3 લોકોના મોત થયા છે। ત્યારબાદ ફરી એક નિવેદન આવે છે તેમાં એવું કહે છે કે ના 5 લોકો મર્યા છે। ત્યારબાદ એક ફરી નિવેદન આવે છે કહેવામાં આવે છે કે 8 લોકો મર્યા છે। આ વિગતો પાકિસ્તાન દ્વારા સામે આવી રહી છે। એક પછી એક નેતાઓના નિવેદન પણ સામે આવે છે। સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। બીજી બાજુ અહીંયા ભારતની સરહદ પર પણ ઘણી બધી ગતિવિધિઓ થઈ રહી છે। કાશ્મીરની અંદર ખાસ કરીને આજે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। બીજી બાજુ એર ડિફેન્સ સિસ્ટમ જે છે આપણી અને ખાસ કરીને એર પેટ્રોલિંગ થઈ રહ્યું છે કાશ્મીર અને રાજસ્થાન સરહદ પર। આ બધાની વચ્ચે એક વાત એ પણ મારે દર્શકો સુધી પહોંચાડવી છે કે જે પ્રકારે બહાવલપુરની પસંદગી કરવામાં આવી રો દ્વારા અને રોએ આ ટાર્ગેટ આપ્યો હતો કે અહીંયા જૈશે મોહમ્મદનો સૌથી મોટો અડ્ડો છે। એ જૈશે મોહમ્મદનો આતંકી મસૂદ અઝહર અહીંયા રહે છે અને 250 આતંકીઓ કૃષ્ણા એ વખતે ત્યાં હાજર હતા। એ પ્રકારની વાત પણ રો દ્વારા ભારતીય સેનાને આપવામાં આવી અને એવી પણ વાત સામે આવી કે અહીંયા 250 આતંકીઓની સાથે સાથે ટ્રેનિંગ કેમ્પમાં પણ કેટલાક આતંકીઓ હતા। એને સુભાનઅલ્લાહ મરકઝે સુભાનઅલ્લાહ નામથી ઓળખવામાં આવે છે અને એ પાકિસ્તાનનું 13મા નંબરનું સૌથી મોટું શહેર છે। માત્ર ને માત્ર 400 કિલોમીટર દૂર છે લાહોરથી અને એની સાથે સાથે એક વાત એ પણ સામે આવી છે કે 18 એકર જેટલી જમીનમાં આ આતંકીઓનો કેમ્પ આ જ મસ્જિદની આડમાં ચાલતો હતો જ્યાં આતંકનો સરગના જે છે એ જામ જેને કે જૈશે મોહમ્મદ જેને કહીએ છીએ એ જ જગ્યા છે કે જ્યાંથી 26/11ના હુમલા માટેની આખી પ્લાનિંગ થઈ હતી। એટલે આ ટાર્ગેટ પસંદ કરવામાં આવ્યો છે અને એક મેસેજ આપવાની કોશિશ થઈ છે। હજુ એ આંકડો સામે નથી આવ્યો કે 250 આતંકીઓ જે અંદર ટ્રેનિંગ લઈ રહ્યા હતા તો એ ત્યાં રહેતા હતા એમાંથી કેટલા લોકોના મોત થયા છે એ વાત હજી સામે નથી આવી। 10 વાગે સેના પ્રેસ કોન્ફરન્સ કરવાની છે એ પણ વાત સામે આવી છે। 10 વાગે બિલકુલ 10 વાગે ભારતીય સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ થશે અને એમાં એક નાનામાં નાની વિગતો આપવામાં આવશે કે જે પ્રકારે રાફેલે કામ કર્યું છે। કૃષ્ણા, તમે એમ કહ્યું કે ટાર્ગેટને શોધવામાં જે પ્રકારે ભારત અત્યાધુનિક હથિયારો સાથે ભારતની અત્યાધુનિક પ્રેક્ટિસ હતી કારણ કે અત્યાર સુધીમાં જે કંઈ થયું એ આપણે જોયું પરંતુ પહેલીવાર એ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું કે પાકિસ્તાનની અંદર ઘૂસીને અને પહેલીવાર એવું પણ થયું છે કે 100 કિલોમીટર અંદર ગયા છે કૃષ્ણા। અત્યાર સુધીમાં જેટલા પણ એટેક થયા ભારતે જે પણ એર સ્ટ્રાઇક કરી છે એ 65 થી 70 કિલોમીટરની રેન્જની અંદર હતી પરંતુ પહેલીવાર 100 કિલોમીટર અંદર જઈને માત્ર પીઓકે નહીં પરંતુ પાકિસ્તાનના અન્ય પ્રાંતોને પણ પસંદ કરાયા છે। એટલે બધા જ